સુરતના સુમુલ ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની આજની ચૂંટણી અચાનક મુલતવી રાખવામાં આવી। ભાજપના નેતાઓ વચ્ચે વિવાદ સર્જાતા ચૂંટણી મુલતવી રાખવામાં આવી। જેવી ચર્ચા ભાજપના નેતાઓની ખેંચતાણમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી થઈ અને સુમુલના પૂર્વ ડિરેક્ટર જયેશભાઈ દેલાડે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સુમુલના પૂર્વ ડિરેક્ટર જયેશભાઈ દેલાડે આંદોલનની ચીમકી ઉચ્ચારી। સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અચાનક મુલતવી રાખવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે। ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને સહકારી વિભાગની મનમાનીને કારણે ચૂંટણી પાછી ઠેલવાઈ હોવાનો આક્ષેપ કરાયો છે। પશુપાલકોને આર્થિક નુકસાન, વહીવટદાર શાસન લંબાવવાને કારણે પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ નથી મળ્યા અને તેમના મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો 10 દિવસમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં નહીં આવે તો લાખો પશુપાલકો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે સુમુલ ડેરીનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। ચૂંટણી અચાનક મુલતવી રાખતા ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું। સુમુલ ડેરીની ચૂંટણીમાં 15 બેઠકો ઉપર ભાજપે વિજય મેળવ્યો હતો। સોમવારે સવારે સુમુલ ડેરી ખાતે ચૂંટણીના અધિકારી, અધ્યક્ષ અને ચૂંટણીના ઉપપ્રમુખની ચૂંટણી અચાનક મુલતવી રખાઈ। સુમુલ ડેરીની આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, પણ જે રીતે મેન્ડેટ આપવામાં ભારતીય જનતા પાર્ટીમાં જે યાદગાર સ્થળી થઈ છે અને કારણે આજે આ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખી છે। આ પશુપાલકોનું ભારે અપમાન છે। 1 વર્ષથી સહકાર વિભાગની મનમાનીને કારણે ચૂંટણી ન થવાને કારણે વહીવટદાર મુકાયા। વહીવટદારની મુદત 12મી ઓગસ્ટે પતી હતી, છતાં મુદતો લંબાવવામાં નથી આવી। 17મી જુલાઈએ ચૂંટણીના પરિણામ આવ્યા। આજે 1 મહિનો થઈ ગયો, પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની તારીખો જાહેર થઈ, પણ જે રીતે આજે ચૂંટણી રદ કરવામાં આવી છે, પશુપાલકોનું ભારે અપમાન કરવામાં આવ્યું છે। 3 મહિના અગાઉ દૂધના બજારમાં ભાવો વધ્યા, પણ આજ દિન સુધી હજુ પણ વહીવટદારે પશુપાલકોને જે દૂધના ભાવ આખા ગુજરાતમાં વધ્યા છે, પણ સુરત અને સમૂલમાં વધારવામાં નથી આવી, અને કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। અને જે રીતે મનમાની થઈ રહી છે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં, એને કારણે પશુપાલકોમાં ભારે નારાજગી છે। આવનાર 10 દિવસમાં જો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ન જાહેર કરવામાં આવે તો લાખો પશુપાલકો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે અમે સુમુલનો ઘેરાવ કરીને પશુપાલકોના હાથમાં આ વહીવટ સોંપવા માટેની તૈયારી સાથે અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ। રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।